जय हनुमान, जय हनुमान। आर्यमणं वरुणं सोममस्विना सरस्वती नः शुभगामयस्करत तन्नो वातो मयो भुवातु भेषजं तन्माता राम भजत सोई मुक्ति गोसाई अने हित आवई भरी आई। राम भजे उसके पीछे तो मुक्ति दौड़ती है कि हे मेहरबान करना थोड़ी देर। जय श्री राम। तो आज बापुए राम जन्म कर्यो से तो ई निमित्ते आज बापू रसोड़ा में आववाना से प्रसाद लेवा। पीछे पीछे जय श्री राम बेटा। उसके सिवा कोई नहीं। हर हर महादेव, जय भोलानाथ। जय श्री राम। જોઈ શકો છો આથી અત્યારે આશીર્વાદ આપે છે હો ભાઈ। હા જો દેખાય। જય શ્રી રામ, જય શ્રી રામ। તમે જોઈ શકો છો જો આ હાથી આવે છે હો ભાઈ। આ ચાર હાથીને સારો અત્યારે હું આ નેપાળમાં આટા મારું હો ભાઈ। હા જો આ નેપાળમાં હું આટા મારું છું। વિષ્ણુ ભગવાને શક્કર મારીને મગરનું માથું કાપીને જે ગજેન્દ્રનાથનો ઉદ્ધાર કર્યો એ મંદિરે જાઉં છું। તો વચ્ચે આ એક હોટલ આવી છે નેપાળની, તો તમને આ બતાવું હોટલ કઈ રીતની। હાઈ ફાઈ મોટી જોરદાર હોટલ છે હો ભાઈ। આ ગજેન્દ્ર મોક્ષ ધામમાં આવી ગયા છીએ। તો આગળના વિડીયોમાં બન્યા રહેજો। હું આગળ તમને આ અંદર મંદિરમાં જાઉં છું અને અંદર દર્શન કરાવું છું। જય શ્રી રામ, જય શ્રી રામ। फोन नो अंदर एलाउड नहीं है। तो मंदिर बहुत जोरदार से हो भाई। डबल माळनु से जो माथे माळ से ने न्या बहुत जोरदार मोटो हॉल से ने अंदर मंदिर से ने अंदर फोटा ने वीडियो नी मनाई से। એટલે આ બહારથી તમે અંદર મંદિર જોઈ લો।
જય શ્રી રામ. તો આપણે અત્યારે જો આ હવન કુંડમાં આવી ગયા છીએ ને આ હવન કુંડમાં હાંધી વિધિ થાય છે, તો તમે આ હાંધી નજરે જોઈ શકો છો. જય શ્રી રામ. તો આપણે આ ગજેન્દ્ર મોક્ષ ધામમાં બહુ મજા કરી, દર્શન કર્યા, ગંડકી નદીમાં પણ દર્શન કર્યા. તો અત્યારે આપણે મુક્તિનાથ મહાદેવ જઈએ છીએ. તો જો અહીં એક હોટલ આવી છે આડી, તો આપણે ચા પાણી પીવા ખોટી ઈચ્છા છીએ. હો ભાઈ, હા, જો હોટલે આપણે ચા પાણી પીવા ખોટી છે ને, તો ઉજ્જૈનના એ બાબા મિલ ગયા હે. દેખો, જય મહાકાલ. જય શ્રી રામ. મિત્રો, મોજમાં છો ને ભક્તજનો? હા, અત્યારે આપણે જો આ ગંડકી નદીમાં સ્નાન કરવા આવી ગયા છીએ. હા, તો તમારા હંધાય પિતૃના નામના હું આ સ્નાન અહીંયા કરી, તમારા હંધાય પિતૃને સુખ શાંતિ મળે. આ ગંડકી નદી છે. હો ભાઈ, હા, આના છત્રી બારણા છે, છત્રી ગાળા છે. જુઓ તમે, પાછળ થોડુંક દૂર છે એટલે ઓછું દેખાય, પણ છત્રી ગાળા છે. આ નદીના બે ભાગ છેલ્લા છે. 18 દૂને 36 એટલે 18 બારણાનું પાણી અડધી નદીનું આ બિહારમાં આવે છે, અને 18 ગાળાનું એ પાણી નેપાળમાં જાય છે. તો આ નદી નેપાળ ને બિહારમાં અડધો અડધો ભાગ છે. જો જે સામે ડુંગરાની હિન્દુ બતાય ને ઝાડવાન, એ નેપાળનું છે, ને આ સાઈડ છે એ બિહાર છે. જય શ્રી રામ. તો જુદા જુદા રાજ્યોના, જુદા જુદા પ્રાંતોના, જુદા જુદા પહાડોના, અને જુદા જુદી નદીઓના, જુદા જુદા શહેરોના, જુદા જુદા ધામોના આ હંધાય આપણે આ વિડીયો બનાવી છીએ. જો આ તમારે જોવું હોય, દર્શન કરવા હોય, ના નજારા જોવા હોય, તો આપણે સંતોષ યુટ્યુબ ચેનલ છે, એમાં તમે આ જોઈ શકો છો. આ મોરારી બાપુની રામકથામાં હું હંધાય રાજ્યોમાં જાઉં છું અને વિડીયો બનાવું છું. વિડીયોને લાઈવ, શેર ને કોમેન્ટ કરજો. હો ભાઈ, હા, જય શ્રી રામ. તો આ વિડીયો પૂરો કરું છું ને આવજો. જય શ્રી